શું ભગવાનની તે વખતે વાણી હશે કે કેટલાય જીવો મિથ્યા દર્શનનો ત્યાગ કરી કેવા પૂરતો સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું હશે, સમ્યક દર્શનના પણ 3 ભેદો પાર કરી અને કેવળ જ્ઞાનની ભૂમિકામાં શુક્લ ધ્યાને પ્રવેશ કર્યો હશે અને એ શુક્લ ધ્યાન રૂપી જ્યાં ભેદોને પણ શુક્લ જ્ઞાનના પણ ભેદ છે એને પણ પાર કરી અને પોતાના આત્માને સર્વાંગે પ્રાપ્ત કર્યું હશે. તો એ બધા આત્માઓને આપણે નમન કરીએ. આપણે પણ એવા જ ભાવથી સમોષણમાં ક્યારેક પ્રવેશ કરીએ અને ત્યાંથી ફરી પાછું ક્યાંય પણ જવું નહીં. અરે ઘરે જવાની વાત પણ નહીં, ત્યાં જ દીક્ષા સંયમ પણ ત્યાં જ, બધું ત્યાં જ. બહાર નીકળ્યા એટલે બસ પછી નીકળવાનું જ નથી, પછી તો સીધા સિદ્ધ. તો એવી ભાવના સહિત આજે આપણે ફરી યાત્રા કરીએ એવા જ આત્મદ્રવ્યની કે જે આ અમૃત રસ પીવાને તલપી રહ્યો છે અને તરસ પણ એની છે. તરસ વિનાનો અને તલપ વિનાનો કોઈ હશે તો આ રસ માણી નહીં શકે અને ભગવાનની સભામાં તો પછી એને ક્યાંથી સમજાશે? કેમ કે ભગવાનની સભામાં એમ તો આવતું નથી કે ઉપવાસ, એકાસણા, આયંબી વ્રત માટે ઊભા થાવ. ત્યાં ભગવાન એ વાત કરતા જ નથી. ભગવાનની વાણીમાં એ વાત આવતી જ નથી. ભગવાનની વાણીમાં તો આવે છે 6 દ્રવ્યનું ચલણ, 9 તત્વનું પણ વેપાર, ઉત્પાદ વે ધ્રુવને અનુસરતો તારું આત્મલક્ષણ. આવા બધા અનેક પ્રકારો ભગવાનની વાણીમાં આવે છે કે જેથી તારો આત્મા ઓળખાય. અન્ય કોઈ પ્રયોજન નહીં, એના સિવાયનો કોઈ પ્રયોજન નહીં. મહેન્દ્ર, કોઈ પ્રયોજન નહીં. એમ અહીંયાની સભામાં પણ બીજું કોઈ પ્રયોજન નથી. હશે બધું, ભક્તિ પણ આવશે, ભગવાન પ્રત્યે નાચશો પણ, ભાવના પણ થશે, અનુષ્ઠાન પ્રતિષ્ઠાનો પણ થશે, શિબિરો પણ ભરાશે, પણ એ બધું મારાથી પર છે, બાહિર છે એવું જ્ઞાન પ્રત્યેક પડે પોકારીને કહે અને બાકી જે જ્ઞેયનો ભાગ બચે એ એને સોંપી અને જ્ઞાનમાં હું ડૂબી જાઉં. વાત બે, એકની એક બે, બસ. તો અહીંયા આપણી વાત ચાલે છે બનારસીદાસનું એક પદ લઈને શરૂઆત કરીએ છીએ. હમણાં બહુ ગમ્યા છે બનારસીદાસ, શ્રવણ કરીએ છીએ ને ત્યાં તો બહુ ગમ્યા છે અને વાત કંઈક આની જોડે સુસંગત છે, વિષયની જોડે. ગુણ પર જય મેં દ્રષ્ટિ ન દીજે, ગુણ પર જય મેં દ્રષ્ટિ ન દીજે, નિર્વિકલ્પ અનુભવ રસ પીજે, નિર્વિકલ્પ અનુભવ રસ પીજે. आप समाई आप में लीजे, आप समाई आप में लीजे, तनु पै मेती अपनु पै कीजे, तनु पै मेती अपनु पौ कीजे, गुण पर जय में दृष्टि न दीजे.
ભેદ અવસ્થાને છોડી દે. ગુણ ગુણીના ભેદની વાત નથી. અહીંયા તો ગુણ પર્યાયને એને પણ દ્રષ્ટિમાં ન લે. કેમ કે જેટલો એને દ્રષ્ટિમાં લઈશ એટલો નિર્વિકલ્પ અનુભવથી દૂર જઈશ. પેલા અભ્યાસ કરી લે, પ્રયોજનભૂત અભ્યાસ કરી લે, પણ પછી જ્યારે તું આત્માના પ્રયોગમાં બેસે ત્યારે આ ગુણ છે પરિણમનમાં અને આ એ ગુણની પર્યાય છે એવો ભેદ નહીં કરતો. બનારસીદાસ કહે છે. એટલે શું ખબર છે? ખાવા બેસે ને, બા પીરસે ચૂરમો લાડુ, ત્યારે ખાવા બેસે ને ત્યારે પૂછતો નહીં કે બા આમાં શું શું નાખ્યું છે. ખાવાની મજા લેજે. સમજાય છે? હા, ખાવાની મજા લેજે. તો કે બેટા તું ખાઈ લે, હમણાં પછી પૂછજે. તું ખા પેલા, અને જો ખાઈશ અને ત્યારે જો પૂછીશ તો પૂછવામાં ખાવાનો સ્વાદ નહીં આવે. એમ અહીંયા ગુણ શું, પર્યાય શું, દ્રવ્ય શું, ઉત્પાદ શું, વ્યય શું, ધ્રુવ શું, બધાને જતું કરજે. નિર્વિકલ્પ અનુભવ રસ પીજે. તે સમયનો વર્તમાન જે ઉપયોગ છે એ ઉપયોગમાં નિર્વિકલ્પતા હોવી જોઈએ. વિકલ્પ કોઈ પ્રકારનો હોવો જોઈએ નહીં. તો શું હોવું જોઈએ? એકલું આત્મતત્વ, એકલું આત્મદ્રવ્ય, અખંડ એક, બસ એક હોવું જોઈએ. ત્યાં જ દ્રષ્ટિ હોવી જોઈએ. પછી કૃપાળુદેવની વાત યાદ રાખવાની કે માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ. શું ભૂલ કરી? કે પંડિત થયો ત્યારે શાસ્ત્રોમાં અટક્યો, ક્રિયાકાંડી હતો ત્યારે ક્રિયામાં અટક્યો, ભક્તિ કરતો હતો ત્યારે ભક્તિમાં અટક્યો, ટૂંકામાં રાગમાં અટક્યો, અને વિતરાગતા નજરાઈ ખરી, નિર્ણય પણ થયો પણ ત્યાં પહોંચી વળી શક્યો નહીં. અહીંયા કે છે નિર્વિકલ્પ અનુભવ રસ પીજે. આ વિતરાગ વાણીનું ફળ, આ વિતરાગ વાણી શ્રવણ કર્યાનું ફળ આ જ હોય, બીજું ન હોય. નિર્વિકલ્પ અનુભવ રસ પીવાનો એટલે આત્માને સર્વાંગી માણવાનો રસ. બીજું ફળ ક્યાંથી હોય પ્રભુ? અધ્યાત્મ રસ તો આ છે, અને વિતરાગ વાણી અધ્યાત્મ રસથી પાર છે, પર નથી, પાર છે. બસ એ વાણીને પણ છોડી અને ભીતર વહ્યો જા આત્મામાં. એ મનુષ્ય જન્મનું ફળ તો ઈ જ છે મહેન્દ્ર. માનવ જન્મ મળ્યો ને, માનવ જન્મ તો એનું ફળ પણ આ જ હોય, એનાથી બીજું કીધું નથી, કર્યું નથી. સામાન્ય મનુષ્ય કરે છે, દુઃખી થાય છે. આપ સમાઈ આપ મેં લીજે, તું તારામાં સમાઈ જા. ભેદ વિના નિર્વિકલ્પ દ્રષ્ટિને ધારણ કરી એક આત્મતત્વને લક્ષ્યમાં લઈ તું તારામાં સમાઈ જા. આ કરવા જેવું છે. મોડું કે વહેલું, આજે કે કાલે, આ ભવે કે બીજે ભવે કે ત્રીજે ભવે, ગમે ત્યારે આ કરે છૂટકો છે. આના સિવાય 3 કાળમાં પણ મુક્તિ નથી. ભલે અનંતા વખત, ભલે જૈન કુળમાં જન્મ લેજે હવે પ્રભુ, અત્યાર સુધી તો લેતો આવ્યો છે, હજી એ ભલે લેજે, પણ એનાથી કાંઈ કલ્યાણ નથી. કલ્યાણ તો આનાથી છે કે આપ સમાઈ આપ મેં લીજે. તું તારામાં સમાઈ અને એની અંદર જે રસ ભર્યો છે તે પીજે. બહારથી પર્યાય આવે ને એમાં રસ ન હોય, પણ ભીતરથી જે આવે સ્પર્શીને એ રસ પીજે. વહ સત્ય સુધા દર્શા વહિંગે, ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલહી.
अरे रसदेव निरंजन को पिवही गई जोग जुगो जुग सो जीवही। ત્યાં મરણ નથી, જરા નથી, રોગ નથી, બસ આ એક વખત પીધું, તૃપ્તિ સદા માટે। તનુપે મેટી, શરીરને છોડી દેજે। તન, શરીરની ચિંતા નહીં કરતો। કૃપાળુદેવ તો લખે છે ને કે જેટલી દેહની ચિંતા કરે છે એનાથી અનંત ગણી ચિંતા આત્માની કર। અનંત ગણી તો કે સાહેબ અનંત ગણી તો દેહમાં કરું છું, પછી અનંત બીજું ક્યાંથી કાઢવું? રસિકભાઈ, એક અનંત તો અહીંયા શરીરમાં પડ્યું છે એના ઉપયોગમાં, હવે બીજું અનંત કાઢવું ક્યાંથી? અવરચંડાઈ મુમુક્ષુને એકબીજાને મળે તો પૂછે કે કેમ છો, પણ એમ પૂછવું જોઈએ કે રત્નત્રય કેમ છે તમારો, શું હમણાં વાંચન ચાલે છે, શેનું સત્સંગ કરો છો, કોણ કોણ બેસો છો? શું આરક્ષણ બરોબર છે ને? એમ પૂછવું જોઈએ ને। જગતથી નિરાળા થવાનો પ્રયત્ન કરવો। જગતની સાથે ભળીને અત્યાર સુધી શું મેળવ્યું? દુઃખ, દુઃખ, દુઃખ અને દુઃખ। હવે સત્સંગીઓની સાથે હવે સંગ કરો તો અસંગ થવાશે, અને અસંગ થવા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે। આ મનુષ્ય પર્યાય છે, અને જૈન કુળમાં જન્મ આ જે મળ્યું છે ને, મુક્તિ, મુક્તિ, પ્રયોજન એક મુક્તિ, હવે બીજું કાંઈ કામ નહીં। તનુપે મેટી, શરીરને ભૂલી, એને મટાડી એટલે કે ભૂલી એમ। આપણું પેકી છે, પોતાનું કરો। આપણું કોણ છે? આપણું કોણ છે? આપણું છે કોણ? ખબર નથી? આપણું કોણ છે ભરત? આપણું કોણ છે? આત્મા છે ને? હું આત્મા, અને આત્મા તે હું આત્મા, અને આત્મા તે હું, બીજો કોઈ મારું નથી। એકલો આવ્યો ને એકલો જઈશ। હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી। બોલવા માટે નથી, બોલવા માટે નથી, પ્રયોગ કરવા માટે છે। તો આ વાતને વિશેષ દ્રઢ કરવા માટે જે કંઈ આ આત્મામાં વિધિ થઈ રહી છે, વિધિ થઈ રહી છે, એ વિધિને જાણવું, માત્ર કરવું કાંઈ નહીં, માત્ર જાણવું। તો જાણવાથી જે લાભ થશે તે કરવાથી નહીં થાય। એમાં વળી હું આવ્યું? તો કરીએ કાંઈ નહીં ને? તો કે કરશો ને, જાણશો એ કરશો નહીં। જે જાણશો એ કરશો નહીં। કરે કર્મ કરતા, જો જાણે સો જાણન હારા, કરે સો કરતા નહીં હોઈ, જાણે સો કરતા નહીં સોઈ। જો કેવી વ્યવસ્થા કહી છે, જો તો ખરા। બે ક્રિયા નહીં થાય। જાણશે તે કરી શકે નહીં, અને જે કરી શકે તે જાણી શકે નહીં। બરી ગયા ચાલો, અરે આમાં તો બહુ આવી ગયું। તો કે જાણ્યા પછી શું કરવું? કરવું નહીં કાંઈ? તો કે કરવું ને, જાણવું એ કરવું। આ બે વાતમાં આખો દ્વાદશાંગીનો સાર છે, સમજાય છે? જાણવું, કરવું કાંઈ નહીં। તો કે કરવું કાંઈ નહીં ને બધું થાય? તો કે જાણવું એ કરવું છે ને। એમાં તો આખો વિતરાગ માર્ગનો મૂળ આવી ગયો। વિતરાગ માર્ગનું મૂળ આમાં છે।
તો ચાલો જોઈએ આપણે શું છે. તો આપણે 16મો બોલતો પાકો થયો કાલે કે કરતા નથી. જીવ પણ કરતા નથી અન્ય પદાર્થનો, અન્ય દ્રવ્યનો, એટલે પરભાવનો પણ કરતા નથી. પોતાના સ્વભાવનો તે કરતા છે, પણ ઈશ્વર પણ આ જગતનો કરતા નથી. માને તે મિથ્યા દ્રષ્ટિ. કરતા નથી એ સિદ્ધિ થતા જીન વચનની સત્યતા રહી. ભગવાનની વાણીનું સત્ય મને પ્રાપ્ત થઈ ગયું. મારા જ્ઞાનમાં, મારી ક્ષયોપશમ શક્તિમાં તેનું પ્રમાણ મળી ગયું. સત્યતા રહી નામે એનું મને પ્રમાણ મળી ગયું. એ જ્ઞાન મારા પરિણમનમાં પ્રમાણનો વિષય રહ્યો. એ 16મો ડોસ આપણે કાલે જોઈ લીધું. હવે આજે 17મો પ્રકાર, ધર્મ અધર્મ. દેહાદિક અને એનું પુનરાવર્તન, એ બધું સિદ્ધ થતા 17મો દોષ ગયો. તો હવે દોષ શું હતો આપણને જોવું પડે. એટલી તો યાદશક્તિ નથી, જોવું તો પડે કે આપણે પહેલા શું દોષ કર્યો હતો. અચ્છા, એક વાત છે, પ્રતિક્રમણ કર્યું એમાં વયું તો નથી ગયું ને? હા, શું રસિકભાઈ, વોશિરાવી તો નથી દીધું ને? હા, તો ઠીક. અરે જો અહીંયા કહે છે કે અજ્ઞાનીના જે પ્રતિક્રમણ છે ને એનું ફળ આ છે, બસ, કે અમે વોશિરાવી દીધું. કોને? જ્ઞાનને. જ્ઞાન જે જ્ઞેયમાં અટક્યો તો એને વોશિરાવી દીધું. વિનોદભાઈ, શું થાય? આ અજ્ઞાનીનું પ્રતિક્રમણ. ઓહો. અને એ પ્રતિક્રમણથી લાભ માને. આ અજ્ઞાનીનું પ્રતિક્રમણ તે તો દૂષણ રૂપ થયું, પણ એનાથી ધર્મ માને એ બીજું દૂષણ થયું. અરે ક્યાં પ્રભુ વિતરાગ માર્ગ અને ક્યાં આજનું આ જૈન દર્શનને પ્રતિકૂળ. બધી જગ્યાએ પ્રતિકૂળ વાતો. ભગવાનની વાણીને કૃપાળુદેવે એક જગ્યાએ એક ભાઈને કહ્યું કે રફે દફે કરી દીધી છે. ભગવાનની વાણીને, વિતરાગ વાણીને રફે દફે કરી દીધી. એક ભાઈ મળવા માટે આવ્યા હતા ને, તો એલા ભાઈએ એમ કીધું કે અમારા ઘરમાંથી નવકારનો એકડો કાઢી નાખ્યો. એ બીજું કોઈ નહોતું, અંબાલાલભાઈના બાપુજી લાલચંદભાઈ હતા. સમજાય છે કે અમારા ઘરમાંથી આ રાજચંદ્ર નામના માણસે નવકારનો એકડો કાઢી નાખ્યો. ત્યારે કૃપાળુદેવ કીધું કે બાપુજીને કહેજો કે એકડો નાખી દીધો. તમે તો બધા મીંડાને અનુસરતા હતા, અમે તો એકડો નાખ્યો તો કિંમત વધી ગઈ એની. નવકારમાં એકડો મૂકી દીધો, એકડો નહોતો. નમો અરિયંતાણ, નમો સિદ્ધાંગ, નમો આર્યાંગ, નમો એ કોર કરી હતી. હમણાં અમે ગયા હતા નાટક જોવા માટે, ઓલા વસંત નાગડાનો. તો એક છોકરી હતી નાની, એને બેસાડી દીધી હતી, 8-9 વર્ષની હતી, માળા ગણતી હતી. ને આમાં ડાફોડિયા માર્યા કરે, બતાવતા હતા કે ભાઈ કેવું સામાયિક ને કેવું પ્રતિક્રમણ ચાલે. લોકો હસતા હતા. અમે કીધું હસવાની વાત નથી, આ રડવાની વાત છે. આ દ્રશ્ય જોઈને રડવું પડે. તો કે મેં આવું જ કર્યું છે અનંતકાળમાં. લોકો હસતા હતા. શું કરે? તો આગળ ધર્મ અધર્મ એની વાત ચાલશે. અને અહીંયા આપણે જોઈએ છીએ હવે 17મો દોષ. કયો છે 17મો દોષ? તો કે ઉત્પત્તિ એટલે ઉપજવું. 122 પાના પર છે. ઉપજવું
વ્યય રૂપે થવું, પાપ અને પુણ્યાદિકનો અભાવ થવો, એટલે ધર્મ અધર્મ સગળું ગયું, એ 17મો દોષ. નહીં સમજાણું? આમાં કઈ સમજાણું? ભાઈ કર્મ મને ઉદયમાં આવ્યો, રસિકભાઈ, કર્મ ઉદયમાં આવ્યો અને એનું ઉપજવું થયું, તો ઉપજવું થયું અને બીજા સમયે વ્યય થયો તો જતો રહ્યો કે નહીં? હું સુખી થયો કે નહીં? આમ નહોતો જતો પણ પોતાની મેળે ગયો કે નહીં? હું એમ સમજતો તો એ દોષ હતો. સમજાય છે? એ આ વિતરાગ વાણી છે પ્રભુ. આ એક વખત જ્ઞાનમાં બરોબર ઠોસપણે જો એનો નિર્ણય થઈ જશે તો જ્ઞાનની શક્તિ કામે લાગી જશે. અને જ્ઞાનની શક્તિ કામે લાગશે તો એને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જવા કોઈ નહીં રોકી શકે. કોઈની તાકાત નથી વિશ્વમાં. એવો કોઈ કર્મ મહાન નથી, એવો કોઈ શત્રુ મહાન નથી કે તમને ત્યાં જવા માટે રોકી શકે. આમાં સમજાણો? આ કર્મ ઉદય આવ્યો, લ્યો, ઉપન્યો અને તરત વે થઈ ગયો, તો આવીને વયો ગયો, મને નિરાશ થઈ ગઈ. આ દોષ હતો મારો, ભૂલ હતી. એમ થતું નથી. કર્મ ઉપજતા નથી. ઉત્પાદમાં કર્મ આવતો નથી. એની વાત કરશું પછી, હમણાં આજે જરા કરી લઈએ તો શું ઉપને છે એની વાત કરશું. એ દોષ હતો મારો. અને ધ્રુવતા વિઘ્ન રૂપે એટલે વ્યય લેતા પાપ અને પુણ્યનો અભાવ થઈ ગયો. હવે કાંઈ રહ્યું નહીં, હું શુદ્ધ થઈ ગયો. શુદ્ધાત્માને યાદ કરું તો શુદ્ધ થઈ જાઉં. સમજાય છે? શુદ્ધાત્માને તરત જ મૂકી દેવું એટલે તરત જ જીવ શુદ્ધ થઈ જાય. કેટલી સહેલી, કેટલી સરળ આ ક્રિયા છે. હા, અને એમ જો થતું હોય તો મને લાગે છે કે મહાવીરની સભામાં પણ મહાવીરે ભૂલ કરી હોય. બધું કેવા કરતા, આટલું બધું કેવા કરતા શુદ્ધાત્માને જ ખરેખર કીધું હોત તો. પણ લોકો ભ્રમિત થાય છે. પ્રભુ શું કરે? એમ શુદ્ધાત્મા હાથમાં આવતો હોય, અરે એમ નાયક પ્રભુ હાથમાં આવતો હોય, શું કરે? જો હવે અહીંયા આ ભૂલ છે, અહીંયા ભૂલ છે. શું ઉપન્યો? તો કે ધર્મ ઉપન્યો. શું વ્યય થયો? તો કે અધર્મનો નાશ થયો. શું ઉપન્યો? તો કે પાપ ઉપન્યો. પછી વ્યય થયો તો આપણે પાપ ગયો. પુણ્ય ઉપન્યો અને પાપ ગયો વ્યય થતા. અને હું ટકી રહ્યો, મારી સામાયિક થઈ પૂરી. તો એ ધર્મ ને અધર્મ બધું ગયું. હવે એનાથી મને આ જે દોષ જણાયો છે એની વાત અહીંયા કરે છે કે ધર્મ અધર્મ દેહાદિક પુનરાવર્તન સિદ્ધ થયો. શું સિદ્ધ થયું એનાથી? ધર્મ ને અધર્મ પણ સિદ્ધ થયું. કેમ કે જેવું તે માન્યું હતું તેવું અત્યારે પરિવર્તનરૂપ ફળ મળશે, મળવાનું છે. દેહને તારો માન્યો, ધર્મને એટલે કે ક્રિયાને તારું માન્યું, અધર્મ પાપને છોડવાની તે ક્રિયા કરી, પણ કેટલું છૂટ્યું, કેમ છૂટે એની ખબર નહીં. અને પુનરાવર્તન, ફરી પાછો મને જન્મ મળ્યો, એનાથી એ સિદ્ધ થઈ ગયું. મૂળ પહેલા વસ્તુ તો સમજીએ પહેલા પ્રભુ કે આ ઉત્પાદ વ્યય ધ્રુવ છે શું? આમ જ છે ઉત્પાદ વ્યય ધ્રુવ. તો કે અધર્મ ઉપન્યો, ધર્મ પ્રાપ્ત થયો, કે ધર્મ પ્રાપ્ત થયો, અધર્મ ઉપન્યો, આવું બધું છે. ઉપજવું ને વિણસવું, તો કે એની વાત હવે આપણે કરીએ. પહેલામાં પહેલી સમજી લો.
દ્રવ્યને એટલે આત્મદ્રવ્યને એટલે આપણને, આપણે કોણ છીએ? જરા વિશેષ કરવું પડે છે વિનોદભાઈ, શું છે ખ્યાલ આવે. આમ દ્રવ્ય દ્રવ્ય કહેતા ખ્યાલ નહીં આવે. આપણે કોણ છીએ? આત્મદ્રવ્ય છીએ. આપણે કોણ છીએ? આત્મા છીએ. અને હું કોણ છું? એક દ્રવ્ય છું. છ દ્રવ્યમાં એક હું દ્રવ્ય છું. બરોબર છે? હું છું ને દ્રવ્ય એક છ દ્રવ્યમાં. ભગવાને છ દ્રવ્ય જોયા, એમાં મને જોયો ભગવાને. જો ભગવાનની નજર પડી મારા પર, કેમ કે એ પણ હું દ્રવ્ય છું ને, તો હું ધન્ય ન થયો? ભગવાનની નજર મારા પર પડી તો હું પણ આત્મ થયો. તો હવે દ્રવ્ય તે આત્મદ્રવ્ય તે ઉત્પાદ આદિ સાથે, એટલે કે ઉત્પાદ વ્યય અને ધ્રુવની સાથે, અથવા એની અંદર રહેલા બીજા ગુણ અને પર્યાયોની સાથે લક્ષ્ય અને લક્ષણ ભેદ છે. લક્ષ્ય અને લક્ષણ ભેદ છે. તો લક્ષ્ય શું છે? લક્ષ્ય શું છે? તો કે ઉત્પાદ વ્યય ધ્રુવને અનુસરતો તત્સમયનો ઉપયોગ. અને લક્ષણ શું છે? તો કે ગુણ અને એની પર્યાયો. પર્યાયને અહીંયા સમજાવવા માટે ગુણ કયો છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ પર્યાયોને ગુણ કયો છે. આમ છે તો પર્યાય, પણ એને ગુણ કયો છે. વાત જરા ઝીણી છે. એમ ગુરુદેવ કહે ને કે વાત જરા ઝીણી છે, સમજશો પ્રભુ, થોડુંક સમજજો. કેમ કે તમારા ઘરની વાત છે, આપણા ઘરની વાત છે, ભગવાનના ઘરની વાત છે. લક્ષ્ય અને લક્ષણ ભેદ. તો ગુણ અને પર્યાયથી એ લક્ષણ જે છે તેનાથી લક્ષ્ય કરીને મારે તેના સુધી પહોંચવું છે. ઉત્પાદ વ્યય ધ્રુવને સમજીને મારે તેના સુધી પહોંચવું છે. કોનાથી? એના ગુણ અને એની પર્યાયોથી. એને ઓળખવું પડશે મારે. કેમ કે એક છે લક્ષ્ય અને એક છે લક્ષણ. પ્રેમજીભાઈ શું છે? લક્ષ્ય છે ઉત્પાદ વ્યય ધ્રુવની ક્રિયા, લક્ષણ છે દ્રવ્ય ગુણ પર્યાય. દ્રવ્યને ન લઈએ તો ગુણ પર્યાય લઈએ તો લક્ષિત થાય છે. એનાથી મારા ગુણથી, મારી પર્યાયથી ઉત્પાદ વ્યય ધ્રુવની ક્રિયા જે લક્ષ્ય છે એ ગુણ અને મારી પર્યાયથી તે લક્ષિત થાય છે. આ ક્રિયા છે. આ ક્રિયા છે. ઉપજવું એટલે કંઈક બીજું ઉપજ્યું, વ્યય થયો તો કંઈક બીજાનો વ્યય થયો, અને તે સમયે દ્રવ્ય ક્રિયા દ્વારા ધ્રુવ જે ટકી રહ્યો એમ નથી. એટલે શું? તો કે એ બધું ઉત્પાદ વ્યય દ્રવ્ય તે લક્ષ્ય છે, અને ગુણ પર્યાય તે એનું લક્ષણ છે. અને એ લક્ષણ દ્વારા તો હું ઉત્પાદ વેદ્રુને જાણી શકું. એવું હોવા છતાં, આવું હોવા છતાં સ્વરૂપ ભેદ નથી. મજા તો એની છે. સ્વરૂપ ભેદ નથી. વસ્તુ તો બધી એમાં જ છે. ગુણ પર્યાય પણ એમાં છે, જેનાથી મારે ઉત્પાદ વ્યય ધ્રુવને જાણવું છે. તો સ્વરૂપ ભેદ તો નથી. હવે વાત અત્યારે એ ચાલે છે તમારે સમજવા માટે. અત્યાર સુધી તો એમ આવ્યું હતું કે પૂર્વ પર્યાયનો ઉત્પાદ થવો, પછી પર્યાયનો વ્યય થવો અને ધ્રુવ ટકી રહે. પૂર્વ પર્યાયનો વ્યય થવો, પછી પર્યાયનો ઉત્પાદ થવો અને ધ્રુવ ટકી રહે, એની વાત હતી. તો હવે એ ખરેખર જે ક્રિયા ચાલે છે શું? મારા ઘરમાં હું આત્મા છું. આ મારું ઘર છે. એમાં આત્મા નામનું એક પદાર્થ છે. તો એની ક્રિયા શું ચાલે છે? અને હું કઈ ક્રિયા સમજી શકું છું?
અને અત્યાર સુધી અજ્ઞાન ભાવે સમજતો આવ્યો છું. લક્ષ્ય અને લક્ષણ ભેદ હોવા છતાં સ્વભાવની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો સ્વરૂપ ભેદ નથી, તો બધું એમાં જ છે, એમાં જ છે. સ્વરૂપથી તો દ્રવ્ય જેવું છે તેવું છે. ભાઈ આ દ્રષ્ટાંતથી જરાક સમજાવીએ તો થોડું ઘણું કાંઈ બેસે. કેરી છે ને, કેરી હમણાં તમારે કેસર કેરી આવે છે ને, તો કેરીમાં કેરી છે. કેરીનું લક્ષ્ય અને લક્ષણ એ પહેલા ગ્રીન હતી, પછી એનું લક્ષ્ય લક્ષણથી જોતા, એની ગુણ પર્યાયથી જોતા કંઈક રંગ બદલાયો, તો એમાં મીઠાશ આવી. સમજાણું? રસ આવ્યો. પહેલા રસ હતો નહીં. કાચી કેરીને કાપો, એમાં રસ ન હોય, બેનોને ખબર છે. એમાં મીઠું ને સાકર નાખીને રસ ઉત્પન્ન કરતા હતા. અથાણું બનાવો ત્યારે આમાં રસ તો હતો, પણ રસ ત્યારે પ્રગટ નહોતો. સમજાય છે? એનું ગુણ અને પર્યાય હતું તો બધું એમાં, પણ કાચી હતી ને, એનો રસ તો હતો એમાં, પણ મેં પાકી થવા દીધી, તો પછી તો એમાં રસ હતો, પણ પહેલા નહોતો. તો એનું ગ્રીન પણ જે ઉપર હતું છાલનું, એ વયું ગયું, એની જગ્યાએ પીળાશ આવી ગઈ. બરોબર છે? અને જે ખટાશ હતી એમાં મીઠાશ આવી ગઈ. બરોબર છે? હા. અને જે રસની ઉત્પત્તિ એમાં થઈ નહોતી, એવી રસની ઉત્પત્તિ પણ એમાં થઈ. તો એ બધું બહારથી કાંઈ થયું કે કેરીના કારણે આ બધું થયું? આપ કયો બધા કયો. હે, તમે ઘાસમાં નાખ્યું ને તો કેરી તપી તો થયું ને? નહીં. આ વાત તો સમજવી પડશે. પછી એમને એમ ન ચાલે. તમે નાખીને પકાવવા માટે, તો પકાવવા માટે નાખી માટે પાકી. શું વાત કરો છો? આવું સાવ હાંકો છો. હવે ના પાડો છો તમે. સમજી ગયા. એનો મતલબ તેમ થયું કે વસ્તુ સ્થિતિ સમજાય છે, ધીરે ધીરે સમજાય છે. એનું કારણ એક જ છે, સમજાય છે. જેમાં જે હોય તે બહાર આવે, જેમાં જે ન હોય તે બહાર આવે નહીં. એમ આત્મામાં લક્ષ્ય અને લક્ષણ આમાં છે, તો એમાંથી બહાર આવશે. બીજી કોઈ પણ ક્રિયા કરવાથી તે બહાર આવે નહીં. માટે ત્યાં ધર્મ હોઈ શકે નહીં. ધર્મ તો ઈ છે કે વસ્તુમાંથી જે ગુણ વસ્તુમાં હોય એમાંથી જે પ્રગટ આવે તેને અહીંયા ધર્મ કહેવામાં આવે. તો કેરીનો ધર્મ હવે શું છે? મીઠાશ, રસદાર, એ હવે એનો સ્વાદ છે. એમ આત્મામાં શું છે? હવે લક્ષ્યને જોઈ લીધું, લક્ષણનો અભ્યાસ કરી દીધો, તો એમાં જે હતું તે પર્યાયમાં ઉત્પાદ વે ધ્રુવપણે બહાર આવ્યું. લે ભગવાન, કરો માં. આ પૂર્વ પર્યાયનો વ્યય, પછી પર્યાયનો ઉત્પાદ અને ધ્રુવનું ટકી રહેવું, એ આમ થાય છે. કોની વાણી છે આ? ભગવાનની વાણીમાં આમ આવ્યું છે. તીર્થંકર પરમાત્મા કેવલીની વાણીમાં આ આવ્યું છે. એ શા માટે આવ્યું છે શાંતિભાઈ? શાના માટે આમ સમજાવવું પડ્યું? આપણી પાસે કારણ તો હશે ને કઈ? તો કે જેમાં જે ગુણ હોય તે જ ગુણ બીજા સ્વરૂપે પલટે. અહીંયા પલટન શબ્દ છે ને, તો પલટન એક દેહમાંથી બીજા દેહમાં જે જીવ જાય છે, પરાવર્તન જે થાય છે, ધર્મમાંથી અધર્મમાં જાય છે, વગેરે જે પણ ક્રિયા થાય છે, તો હવે ક્યાં થાય છે? આ દેહ બીજો મળે એ તો ગતિ નામ કર્મની વિધિ છે, આત્માની થોડી જ વિધિ છે. મનુષ્ય જન્મીને દેવગતિમાં ગયો તો એ ગતિ નામ કર્મની વિધિથી ત્યાં થયું, તો એ તો કર્મથી થયું.
અહીંયા કર્મની વાત પણ નથી. અહીંયા તો એકલા ધર્મની વાત ચાલે છે. સમજજો, જેટલું સમજાય તેટલું વાંધો નહીં, કાંઈ ઉતાવળ નથી. અમારા ગુરુદેવ છે ને કાનજી સ્વામી સોનગઢ વાળો, એ સંત વારે ઘડીએ કીધા કરે હો, તો કે સમજો, જેટલું સમજાય તેટલું, ન સમજાય તો સાંજના પૂછજો. પણ કોઈ પૂછતું નહોતું, કારણ કે ત્યાં ખબર નહોતી પડતી પહેલા. કોઈ પૂછતું નહોતું. એકાદ જણ કોઈ પૂછે, મખનલાલ કરીને હતા, એ વારે ઘડીએ પૂછતા હતા. એમ ગુરુદેવ કે મખનલાલ બેઠા છે, આ ઈ પૂછશે, બીજા કોઈને પૂછવાની હિંમત ન ચાલે. કારણ કે પ્રશ્ન પૂછવામાં હિંમત જોઈએ. હિંમત કઈ જોઈએ? જ્ઞાનના સમજણની હિંમત જોઈએ. કાંઈ બળ ન જોઈએ, આમ શરીર હૃષ્ટપુષ્ટ ન જોઈએ. કસરત છે જ્ઞાનની રસિકભાઈ. આ તો આ એનો અખાડો છે. આ જ્ઞાનની કસરતનો અખાડો છે. એક વખત આત્મદ્રવ્યને યથાર્થપણે સમજી લીધા પછી એટલું સરળ થશે, એટલું સરળ થશે, એટલું સરળ થશે કે કૃપાળુદેવ દેહથી નહીં ઓળખાય, આત્માથી ઓળખાશે. અને જે દિવસે આત્માથી ઓળખાયો તે દિવસે આપને સમ્યક દર્શન હશે. આત્મદર્શન હશે, ભવ ભ્રમણનો કિનારો હશે તમારા માટે. રાજ રાજ સૌ કો કહે, રાજ રાજ સૌ, બોલો, રાજ રાજ સૌ કો કહે. બીજી વખત બોલો. આપણે કોણ છીએ? વિરલા. વીર, મહાવીરના વીર છીએ આપણે. વિરલા જાણે ભેદ, બધા નહીં જાણે, કોક જાણે. પછી આગળ જે કૃપાળુદેવ મળી ગયા. 2 કલાક ભક્તિ કરી લીધી, કંઈક વાંચન શ્રવણ કરી લીધું ને ભવનો છેદ આવી ગયો. હે ભગવાન, વેશ બદલે જો મુક્તિ હોય, નગ્ન રહે જો મુક્તિ હોય, તો ભગવાન વિતરાગ મહાવીરની વાણી અને આ એમના વચન સાવ સહેલા કરી નાખે. સાવ મહાવીરે સહેલા અને સસ્તા કરી નાખે. કપડા ઉતારી દો, મોક્ષ છે. નથી. આ વાત સદંતર જૂઠ છે. તો બહુ મહાવીરની વાત કેટલી સહેલી થઈ જાય. લુગડા ઉતારે મોક્ષ, બહુ સરસ ઉતારે, લ્યો. પછી લુગડા બદલે મોક્ષ, બદલ્યા, લ્યો. કેટલું મહાવીરની વાણી સસ્તી થઈ જાત. મહેન્દ્ર, મહાવીરની વાણી કેટલી સસ્તી થઈ જાય. એવી સસ્તી હતી મહાવીરની વાણી કે આટલી વાત કરતા બસ સંયમ આવી ગયો ને મોક્ષ મોક્ષ થઈ ગયો. લુગડા ઉતારે મોક્ષ, લુગડા બદલે મોક્ષ. હા તો ભાઈ પોતાના સ્વરૂપની અને સ્વભાવની વાત ચાલે છે. તારો સ્વભાવ છે ઉત્પાદ વે ધ્રુવયુત સત્ત, અને ઓળખાય તારા ગુણ અને પર્યાય દ્વારા. એ લક્ષિત થાય તારા જ્ઞાનમાં. જે લક્ષણ છે તે લક્ષિત થાય, એમ કહું. જે લક્ષણ છે તે લક્ષિત થાય, અને પછી જે ક્રિયા થાય તારી આત્માની, એ ક્રિયાનો તું જ્ઞાતા દ્રષ્ટા થાય. અહીંયા તો હવે બધા જગતના પદાર્થોમાં જ્ઞાતા દ્રષ્ટા પણ સ્થાપી દીધું છે અધ્યાત્મ રસિકોએ. અધ્યાત્મના રસિકો બાપુ એમ ક્યાં છે? પણ આના પછી જે કઈ જગતના કાર્યો થાય એમાં જ્ઞાતા દ્રષ્ટાપણે પોતે માને. આવું થાય પછી માનવાનું થાય. એને પછી બોધ નથી આપવી પડતો કે તમે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ. ગુરુ એને બોધ એમ નથી આપતા. એમને કહે છે કે આ લક્ષણ જે છે આત્માના, એનાથી તું લક્ષિત થા, જાણ,
પછી વિશ્વના તમામ પદાર્થોનો તું જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ, થવું નહીં પડે. લ્યો રસિકભાઈ, કરો વાત. અહીં કેવું છે તમારે જ્ઞાતા દ્રષ્ટામાં? આપણે તો જ્ઞાતા દ્રષ્ટા બધું જોયા કરવું. કોને જોયા કરવું? કાંઈ ખબર ન પડે, કાંઈ ખબર ન પડે. હા, આવું જ્ઞાતા દ્રષ્ટાપણું જેના જીવનમાં સમ્યક પ્રકારે ઉગ્યું, એણે આત્માનો અનુભવ કર્યો અને પછી જગતના પદાર્થો સાથે એને એક સમય માત્ર પણ લેવા દેવા નથી. ન લેવા છે ન દેવા છે, કાંઈ જ કરવું નથી. સાચો જ્ઞાતા દ્રષ્ટા તે થયો અને જ્ઞાતા દ્રષ્ટા થતા બધું કામ એનું પૂરું થયું. પછી હવે આગળ વધશે. બસ પછી સંયમ લેશે અને પછી ભગવાનના સમોષણમાં જશે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે અને પછી મોક્ષે જશે. એટલે બીજી વાત એમ છે, આ કેરીનું દ્રષ્ટાંત સમજાયું હોય તો આગળ ચાલીએ, જરા વાત કરીએ. આ અભ્યાસની સભા છે, આ વ્યાખ્યાન નથી. હા, હવે કંઈક થોડું બદલાવ. મેં કીધું આવી સરસ મજાની વાત આવી છે મીઠી, તો જરા થોડું મજા આવે. આમ સમજાશે ને, જેમ જેમ સમજાશે ને તેમ આનંદ આવે. અને આનંદ સમજાયાનો છે. મહેન્દ્ર, સમજાયાનો આનંદ. મહેન્દ્ર, મને લાગે છે અમે ગયા હતા 2-3 મહિના પહેલા ઓફિસમાં, તો કોઈકની જોડે ફોનમાં માથાકૂટ કરતો હતો કે મને નથી સમજાતું, મને હજી સમજાતું નથી, તમે શું કહેવા માંગો છો. ત્યારે ઓલા ભાઈએ કંઈ કીધું હશે એ તો આપણે ન સાંભળી શકીએ, પણ મહેન્દ્રે કીધું તો કે આવી જાઓ અહીંયા મારી પાસે મેપ ને નકશા છે, સામે જોઈને આપણે નિર્ણય કરીએ. પછી મહેન્દ્રને મેં પૂછ્યું નથી, પણ મહેન્દ્રે પછી એમે નથી કીધું કે હવે નથી સમજાણું, સમજી જ ગયો હશે ને. જ્યારે મેપ સામે આવે અને બંને બેઠા હશે, એક સમજ્યો છે એક નથી સમજ્યો. નથી સમજ્યો સામે વસ્તુ નથી એટલે, એની સમજણ નહોતી એટલે. હવે જ્યારે ઓલાએ સમજાવ્યું ત્યારે પોતે સમજી ગયો, વસ્તુ સામે હતી, એમ મારી આ વસ્તુ મારી સામે છે, મારાથી દૂર નથી. પછી કેમ ન સમજે? પછી મને ખબર છે, પછી પૂછવાની મને જરૂર ન પડી, તું સમજી ગયો હોઈશ એમ અમે માનીએ. મારી વસ્તુ અત્યારે મારી પાસે મોજૂદ છે, કેમ ન સમજવું? આ બહારની વાત થોડી જ છે. આવી છે ભલે ભગવાનના મુખેથી, પણ ભગવાને વાત તો પોતાની કરી છે, મારી વાત તો ભગવાને કરી નથી. નહીં સમજાણો? ભગવાને મારી વાત નથી કરી, ભગવાને પોતાની વાત કરી છે. અને પોતાની વાત કરી એટલે મને ખબર પડી કે હું ભગવાન જેવડો જ છું. ભગવાનને મારા આત્મામાં જીન અને નિજમાં ફેર ખાલી શબ્દોના આટા છે, બાકી ફેર નથી. નિજ અને જીનમાં શું ફેર છે? પછી એ મને સમજાઈ ગયું કે ભગવાન જે કહે છે તે પોતાનો અનુભવ કહે છે, તો એવો જ પદાર્થ મારી પાસે છે, તો મારી પણ એ વાત થઈ કે નહીં પ્રેમજીભાઈ? હા, તો ભગવાને એની વાત કરીને એની વાતમાંથી મારી વાત સમજાઈ ગઈ. જો આ સમજણ. કમલેશભાઈ શું છે આ? હવે સમજાણું હોય તો જરી થોડુંક આગળ ચાલીએ. આમ કેમ છે તો કે સ્વભાવ સ્વરૂપ ભેદ નથી, એમ કેમ આવ્યું? સ્વરૂપથી તો દ્રવ્ય જેવું છે તેવું છે, આમાં કાંઈ ફેર નથી. જેટલું કાંઈ ફેર છે તારી અણસમજણે, અજ્ઞાનતાએ, તારી પર્યાયમાં જે કંઈ પરિણમન થયું છે એ પરિણમન અજ્ઞાનના આધારે થયું છે. અને એ અજ્ઞાનનો આધાર આત્મપ્રદેશ આખો નથી, એ અસંખ્ય પ્રદેશ નથી. એના દોષી તે અખંડ પ્રદેશ, અસંખ્ય પ્રદેશ નથી. તરી કહી તો દઈએ રસિકભાઈ, હવે વાત આવી છે તો કેવા દઈએ, બીજું શું કરીએ? અસંખ્ય પ્રદેશ દોષિત નથી,
પણ જેટલા પ્રદેશો એનાથી પ્રભાવિત થયા છે એટલે ત્યાં અંશો કીધા છે. તો જેટલા પ્રભાવિત થયા છે અને એનું જે પરિણમન થયું છે એને કારણે છે. પ્રભાવિત થયા છે જેટલા પ્રદેશો એને કારણે. સર્વાંગે પ્રભાવિત નથી થતા ક્યારે પણ. દોષ કહો, પાપ કહો, પુણ્ય કહો, શુભ ભાવ કહો, અશુભ ભાવ કહો, એનાથી બધા આત્માના પ્રદેશો કાંઈ રંજિત થતા નથી. અને જો એમ થાય તો શું થાય વિનોદભાઈ? શું થાય? આખું દ્રવ્ય એક વખત એક સમયે બધું નાશ થઈ જાય, કેતા અશુદ્ધ થઈ જાય. જેટલા પ્રદેશો રંજિત થયા છે એ વળી ક્યારેક વાત કરશું. ત્યારે તો બહુ જરા રંજિત કેમ થાય છે ને રંજિત જેટલા થાય છે એટલા પરિણમન રૂપ આવે છે. એનાથી તને અહીંયા પાપ પુણ્ય ધર્મ અધર્મ સ્વભાવ વિભાવ એનું બધું તને ખ્યાલ આવે છે. તો અહીંયા આગળ કહે છે હવે કે દ્રવ્ય છે ને, આત્મદ્રવ્ય પોતે, આત્મા પોતે છે ને, એ પોતે સ્વરૂપનો અને પોતાના સ્વભાવનો કર્તા છે. બીજો કોઈ પદાર્થ છે નહીં. અરે કર્તા ઈ છે, કરણ પણ ઈ છે, સાધન પણ ઈ છે. બીજો કોઈ બહારનું સાધન છે નહીં. ક્યારે નથી? તો કે અનુભવ છે પછી. અનુભવ થાય પછી દ્રવ્યમાં પોતામાં પોતે રહીને પોતાના સ્વરૂપનો તે કરતા છે અને સ્વરૂપનું કરણ થવાનું સામર્થ્ય પણ એમાં જ છે. ક્યારે? અરે હમણાં, પ્રેઝન્ટ, હમણાં. રસિકભાઈ ક્યારે? અમે બરોબર બોલ્યા કે હમણાં? હમણાં બરોબર કીધું? ભૂલ તો નથી ને? જો હવે અમે ફેરવી તોડશું જરા રહીને. હમણાં ઈ પોતાના સ્વભાવનો સ્વરૂપથી કરતા છે અને એનું સાધન પણ, કરણ નામે સાધન પણ એનું જ છે. એમ અહીંયા ઉત્પાદ વે ધ્રુવને થયા કરે છે. પોતામાં પોતે રહીને થાય છે. મજા પડે છે કે નહીં? ઈ કયો પહેલા. મજા પડે છે એટલે સમજાય, જેટલું સમજાય તેટલું આનંદ આવે છે કે નહીં? નહીતર પછી વિષયને થોડું હળવું કરી નાખીએ, જવા દઈએ, ચલો ઠીક છે, પછી વળી ક્યારેક વિચારશે. શું શાંતિભાઈ, હળવું લાગે છે? મીઠું લાગે છે? સરસ લાગે છે? મજાનું ગમે છે? ભાઈ આ બધું શું છે ખબર છે? જ્યાં સુધી વિકલ્પ રહે છે ને આત્મામાં, જ્યાં સુધી વિકલ્પ રહે છે ને ત્યાં સુધી નિર્વિકલ્પની વાતો, આત્મા શુદ્ધ છે એની વાતો પણ સમજાવવામાં જરા અડચણ તો પડે. વાત તો ચોખ્ખી છે, અડચણ તો પડવાની છે, એ વાત નક્કી છે. પણ એને અડચણને અડચણ ન ગણતા, એ અડચણને અડચણ ન ગણતા, એટલે કે વિભાવ છે અત્યારે મારી પર્યાયમાં, એ વિભાવને વિભાવ ન ગણતા સ્વભાવથી જ વિભાવની ઉત્પત્તિ થઈ છે એમ થોડોક સમય માને, થોડોક સમય માને. આમ તો વસ્તુ વ્યવસ્થા એવી નથી હો, સ્વભાવ ટાણે સ્વભાવ જ છે. સમયસારની 13મી ગાથામાં કીધું છે કે વિભાવની ઉત્પત્તિનું કારણ વિભાવ છે, સ્વભાવ નથી. ક્રોધનું કારણ ક્રોધમાં છે, સ્વભાવમાં નથી. હવે 9 તત્વ લઈ દીધા. આશ્રવ આશ્રવમાં છે, બંધ બંધમાં છે, મોક્ષ મોક્ષમાં છે, સંવર સંવરમાં છે, આશ્રવ આશ્રવમાં છે, અને કારણો પણ પાછા એમાં જ છે, આત્મામાં નથી. આવું ઝીણું લીધું છે. વિભાવની ઉત્પત્તિનું કારણ વિભાવ પોતે છે, સ્વભાવ નથી.
સાંજના જરાક થોડી ઓલી મીઠાઈ વાંચશું સાંજના. અત્યારે જરા બહુ ભારી લાગે છે જીવન. તો દ્રવ્યમાં પોતામાં પોતે રહીને એના સ્વરૂપનો કરતા અને સ્વરૂપનું કરણ પણ એમાં થવાની સામર્થ્યતા, અને આ જ સામર્થ્યતા સ્વભાવ પોતાના પરિણમનમાં એ જ મૂકે છે. જેવું પોતે લે છે તેવું મૂકે છે, બીજું કઈ મૂકતો જ નથી. જગતના કોઈ પદાર્થોને લઈને તેનું પરિણમન થતું નથી આત્મતત્વનું. આપને એમ થશે કે હું જ્યારે પચખાણ લઉં એકાસણા બ્યાસણાના ત્યારે તો એ આવતું હશે કે નહીં? હું ધ્યાનમાં બેસું ત્યારે તો એ આવતું હશે કે નહીં? સત્સંગ સ્વાધ્યાય કરું ત્યારે તો આવતું હશે કે નહીં? તો કે ના, આના સિવાય આમાંથી બીજાનો જન્મ જ થતો નથી. એટલે તો જન્મ ક્ષણ કીધી ને, પ્રવચન સારમાં કીધું છે જન્મ ક્ષણ છે એની. જે સમયે આ ઉત્પાદ વે ધ્રુવની ક્રિયા જે લક્ષણ છે એનાથી જે આ ગુણ પર્યાય લક્ષણ થાય છે એ એની જન્મ ક્ષણ છે. બહુ મીઠી વાત છે. તો અહીંયા કે છે કે દ્રવ્ય પોતામાં જ સ્વરૂપનો કરતા પોતે, સ્વરૂપનું કરણ પોતે, એટલે કે સાધન પણ પોતે, એમાંથી જ એની ઉત્પત્તિ. પણ એટલું જ માત્ર નહીં, પર્યાયમાં પરિણમન પણ એ જ છે. તમે ભલે બીજું પરિણમન માનતા હોય તમારી માન્યતા છે, કેમ કે અહીંયા તો ઉત્પાદ વે ધ્રુવમાં શુદ્ધ પર્યાયને બતાવવો છે, શુદ્ધ દ્રવ્યને બતાવવો છે, એની વાત ચાલે છે. આ સામર્થ્યતા પોતાના આત્માની અંદર રહી છે. એવી સામર્થ્યતા ન હોય તો ગેરવ્યવસ્થા થઈ જાય. બધી સ્વભાવ રહે નહીં, ક્યારેક હોય ને ક્યારેક ન હોય એવું થાય. તો મારે પ્રયત્ન શું કરવો, પુરુષાર્થ ક્યાં કરવો? ક્યારેક હોય ને ક્યારેક ન હોય. તો કર્મનો ઉદય હોય ત્યારે હોય, અને ઉદય ન હોય અને શુભનો ઉદય હોય ત્યારે હોય, તો મારી ગડબડ થઈ પડે મોટી. માટે એમાં કંઈ ફેર થતો નથી. આ ક્રિયા તો સતત ચાલુ ચાલુ અને ચાલુ છે. પરિણમન એનું આ જ રીતે ચાલુ છે. એટલે તો મારા હાથમાં અત્યારે રસિકભાઈ ગમે ત્યારે હું આત્માનું કરી શકું, રસ્તે ચાલતા કરી શકું, દુકાનમાં બેસતા કરી શકું. સમજાય? મને ઉપાશ્રય સ્થાનકની જરૂર નથી. જે સ્થાને હું બેઠો તો એ મારા આત્મતત્વનું અવલંબન લઈને બેસી શકું છું. પણ વાત તો એમ આવે છે ને કે સામાયિકમાં થાય, આત્મ અનુભવ સામાયિકમાં થાય એમ વાત આવે છે. પણ ભાઈ એ વાત એમ આવે છે કે જે સમયે તને આત્મા પ્રાપ્ત થયો અને તું આત્માના ઉપયોગમાં જોડાયો તે સમયે તારું સામાયિક હતું એમ. પહેલા કઈ સામાયિક હતું બતું નહીં, આ સામાયિક થયું ત્યારે સામાયિક હતું એમ સિદ્ધ થયું. અનુભવ થયો ત્યારે તું સામાયિકમાં હતો એમ સિદ્ધ થયું. ક્યાં છો રસિકભાઈ? અત્યારે સામાયિકમાં છો ને? એ કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. શ્રદ્ધા ગુણે તો આ વાત યથાર્થ છે એમ પોતાના જ્ઞાનમાં લઈ ગયું. બસ કમસે કમ એટલું કરવું. મને ખ્યાલ નથી આવતો, મને સમજાતું નથી, પણ ત્યારે શ્રદ્ધાપણે તો બસ લઈ લેવું કે નહીં, વાત તો આ સત્ય છે, એના સિવાય બીજો વિશ્વમાં કોઈ સત્ય હોઈ શકે નહીં. આના સિવાય કોઈ સત્ય હોઈ શકે નહીં. કેમ કે દરેક સમયે કોઈ પણ દ્રવ્યમાં જ્યારે પણ અવસ્થાંતર થાય છે ને, પરિણમન થાય છે ને, અવસ્થાંતર થાય ને, ત્યારે એમાં અંતરંગ સાધન જ છે. બહારનું કોઈ સાધન કારણ નથી. અંતરંગ સાધન જ એનું કારણ છે. એટલે અંતરંગ કારણ એટલે એમાં રહેલા ગુણો જ એનું કારણ છે એમ.
પછી હું ધ્યાનમાં બેઠો તો પરિણમનમાં થોડુંક ધ્યાનનું એ આવે, અને પછી થોડીક વાર કંઈક ચિત્ત બહાર ચાલી ગયું તો એ પણ આવે. થોડી વાર કંઈ વળી પાછો આવ્યો વિચારોમાં તો ભગવાનની નૌકાર ગણી તો એ પણ આવ્યો. થોડીક વાર કંઈક પાપનું કર્યું, થોડીક કંઈક વાત યાદ આવી કે આજે મારાથી આ ભૂલ થઈ તો એનું પણ આવ્યું. તો આ બધું જે આવ્યું તે એનું નહોતું. કોનું? એનું એટલે કોનું? એનું નહોતું તો કોનું હતું? તો કે એ જેનું હતું તેનું હતું, એનું નહોતું. જરાક શાંતિથી વિચારો. એ કોનું હતું? તો કે જેનું હતું તેનું હતું, એનું નહોતું. બહુ ગંભીર છે પ્રભુ વાત. આ સમજવી સહેલી નથી. અમે કહીએ છીએ પણ વાત સમજવી સહેલી નથી, બહુ અઘરી છે પ્રભુ. આ સમજાઈ ગયું તો કંઈ બાકી રહ્યું છે પછી તો ખતમ. પછી ખતમ યાને બસ મુક્ત જીવ છૂટો સદાને માટે. ભાઈ અમે આ બધું કંઈ લીધું નથી. આ તો આવ્યું કૃપાળુદેવના મોક્ષમાળાના પાઠમાં. તો મેં કીધું આવ્યું છે અને જો ન લઈએ તો મારા પ્રભુને ખરાબ લાગે. તો કે મેં લખ્યું શા માટે, તમે લેતા નથી? તો કાંઈક આવ્યું છે તો કેવું તો પડે ને. ભગવાનની વાત એમને એમ જવા ન જાય, ન દેવાય. કેમ કે જ્યારે કહ્યું છે ભગવાને મોક્ષમાળામાં તો એના પાછળ કારણ હશે, બહુ મોટું કારણ હશે કે પ્રભુ આ એક વખત તને જો આ આત્માની સ્થિતિ અને એનું પરિણમન, એની દ્રવ્યગુણ પર્યાય તારા જ્ઞાનમાં જેટલે સુધી સમજાય તેટલે સુધી જો બેસી જશે તો અમારા વચન શ્રવણ કરવામાં તને લાભનું કારણ થશે. તું સમજી શકીશ, અમારી વાતને સમજી શકીશ, નહીંતર વિરોધ થશે. હમણાં એક પેપરમાં વિરોધ આવ્યો હતો. કઈ વાતને લઈને આવ્યો હતો જરા યાદ કરવું પડશે. હા, ભગવાન આમ તો બહુ સુંદર છે, મજાના છે, પણ એમાં અપલખણ ઓછા નથી. આ વાતને લઈને વિરોધ આવ્યો હતો પેપરમાં. તો કે શ્રીમદ શું સમજે છે પોતાને? આત્માના ને ભગવાનના અપલખણની વાત કરે છે. હવે લોકોને ખબર ન હોય આ ઉત્પાદ વય ધ્રુવ શું છે, દ્રવ્ય ગુણ પર્યાય શું છે, કઈ રીતે આત્માનું પરિણમન કઈ રીતે છે, બહારનું કેવી રીતે આવે છે ને તું ગ્રહણ કરે છે, એની ખબર ન હોય તો અમે પૂછીએ છીએ તમને કે આત્મામાં અપલખણ છે કે નહીં? ઓલા એ ભલે વિરોધ કર્યો અને એનો ઉત્તર આપણને નથી આપવો, કારણ કે એ બિચારા અજ્ઞાન છે, શું કરીએ એને ખબર નથી. આચાર્ય હતા, ખબર નથી એને. પણ એમ કીધું કૃપાળુદેવે કે આમ તો છે ભલો ભલો, પણ આમ અપલખણ ઓછા નથી. છે ને કૃપાળુ? કયા પત્રમાં છે? નાની ઉંમરમાં, 23 વર્ષની ઉંમરમાં છે. 165 લ્યો જુઓ. ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે. વાહ, શું વાત છે! ક્યારે સર્વગુણ સંપન્ન કહેવાય છે? અજ્ઞાનની સ્થિતિ હોય ત્યારે કે જ્ઞાન થાય ત્યારે? આ કૃપાળુદેવે કહ્યું હશે તો ક્યારે કહ્યું હશે? મિથ્યાત્વ હશે ત્યારે કે સમ્યક્ત્વ હશે ત્યારે? સમ્યક્ત્વ હોય તો આ વાક્ય સત્ય કે મિથ્યાત્વ હોય ત્યારે પણ સત્ય? બોલો શાંતિભાઈ, ત્યારે સત્ય કે અસત્ય? મિથ્યાત્વ હોય ત્યારે આ વાત સત્ય છે કે ભગવાન પરિપૂર્ણ સર્વગુણ સંપન્ન કહેવાય છે? રસિકભાઈ, મિથ્યાત્વ હોય ત્યારે આ અસત્ય અને સમ્યક્ત્વ હોય ત્યારે સત્ય? આવી ભગવાનની વાણી હોય, પહેલું વિચારે તો પછી બોલા કેવું એ ના પડે તેમને કે શ્રીમદે આવું બોલ્યા શ્રીમદ ભગવાન માટે. પહેલું બોલ સમજ્યા નહીં એટલે તો ભૂલ કરી વળી પાછી એમણે બીજી. તો કે આ જે ભગવાનની વાત છે તો ભગવાન પરિપૂર્ણ છે, પૂનમના ચાંદ જેવા છે. બીજનું ચંદ્ર તો ગયું, હવે પૂનમનું ચાંદ મહેન્દ્ર. તો હવે સર્વગુણ સંપન્ન કહેવાય છે.
જો આ વાત સમજ્યા હોત ને તો બીજી વાતનો નિષેધ ના આવત. એ ન સમજ્યા એટલે એમણે નિષેધ કર્યો. આપને શું હવે લાગે છે? જો હવે આવે છે, તથાપિ એમાં એ અપલક્ષણ કાંઈ ઓછા નથી. સ્વભાવ રૂપે પરિણમે અને વિભાવ ગામમાંથી ભેગું કરે, જગતમાંથી ભેગું કરે અને વિભાવ પણ પોતે પરિણમ્યો એમ માને ત્યારે સ્વભાવ તરફની દ્રષ્ટિ ના હોય. કેમ કે સ્વભાવ છે ત્યારે વિભાવને ઓળખી શકે છે. વિભાવમાં પોતાને ઓળખવાની શક્તિ એ નથી. ન પોતાને ઓળખે છે ન વસ્તુની ખ્યાલ છે એને. તો સ્વભાવ તો છે ત્યારે વિભાવ છે આ ત્યારે કહી શકે છે. તો અપલખણ છે કે નહીં? હવે આપણામાં બીજી હું મારી વાત કરું, અમારામાં ઘણા અપલખણ છે. હું અમારી જ વાત કરું ને આપની વાત કેમ કહું? કે હજી પણ આ આત્મામાં અપલખણ ઘણા છે. હું સ્વીકાર કરું છું આ જ્ઞાનીની વાતનો. હા વિનોદભાઈ, આ જ્ઞાનીની વાતનો હું સ્વીકાર કરું છું. આ મારા માટે પરમ જ્ઞાની છે. હું એને સર્વજ્ઞ વિતરાગની સ્થિતિમાં મૂકું છું. હું એનામાં આમાં કંઈ ફેર ગણતો નથી. તો એમના વચનો છે તો હું માન્ય કરું છું કે મારામાં અપલખણ છે. અરે પ્રભુ, 12મા ગુણસ્થાનકે છદ્મસ્ત અવસ્થામાં પણ હજી લક્ષણો અપલક્ષણ જેવા છે. એટલે તો ત્યાં છદ્મસ્ત કીધું. ક્યાં લોકોને ખબર છે? હવે આવી વાત વિનોદભાઈ ખબર ન પડે આચાર્યોને, ઓહો દુઃખ થાય આપણને. બોલો, અમારામાં છે અપલક્ષણ. ખાલી બીજનું ચંદ્ર જોયું છે. 12, 13, 14 અને પૂનમનો ચંદ્ર નથી ભાળ્યો હજી. અને એ નથી ભાળ્યો એના કારણમાં અપલખણ છે. માટે અપલખણ જો વયા ગયા હોત તો ભાળી શક્યા હોત પૂનમના ચાંદને, એટલે કેવળ જ્ઞાનને. તો આ અઘાતી અઘાતીના ભેદ કેમ પાડ્યા ગુણસ્થાનકમાં? એને કારણે તો ભેદ પડ્યા. વિચિત્ર કરવું જોયું પછી એવું વિચિત્ર કરવું એ જ એની લીલા. જે હોય તે ન કરવું, ચૈતન્યની સત્તાને અનુસરીને ન કરવું અને વિભાવને અનુસરીને લીલા કરવી એ એના લક્ષણ. શાંતિભાઈ સમજાય છે કે નહીં આ બધું? હા, બીજાને નથી પૂછતા આપણામાં અપલક્ષણ છે. આપણે એક રાશિ વાળા છીએ, કુંભ રાશિ. આપણામાં અપલક્ષણ છે. આ પાડે છે. ત્યાં અધિક શું કહેવું? આ વાતને લઈને પેપરમાં આવ્યું હતું. હજી મને લાગે છે 1.5 મહિનો થયો હશે કે 2 મહિના થયા હશે. તમે વાંચ્યું હતું રસિકભાઈ? અમને તો પેપર વાંચવાની હમણાં ફુરસત નથી. ઓહો, બહુ ત્યાગભાવ આવી ગયો છે. કઈ શું વાત છે? હા, અને એમાં પણ આ જવા દેવું, આવું વાંચેલું જવા દેવું, જરૂર વાંચવા. મને એક ભાઈએ કીધું કે આ તો બધો કચરો છે, કેમ વાંચ્યું? નહીં, મેં કીધું આ તો બોધરૂપ છે, આપણા માટે બોધરૂપ છે. મારા ભગવાને કહ્યું છે તો મારે વિચારવું જોઈએ કે ભગવાને કેમ એમ કહ્યું કે અપલખણ ઓછા નથી આત્મામાં. એ સમય થઈ ગયો જી. એમને 11 ડિસેમ્બર 28 ડિસેમ્બર ઓકે 2011 એમને આપણે વાંચ્યું હતું ને ત્યાં બુધવારે, એટલે ત્યાં આપણે ભાંડુ. ઓહો, આપે નહીં વાંચ્યું હોય ને વિનોદભાઈ? વાંચ્યું કે શું સમજે છે શ્રીમદ પોતાને. અરે શ્રીમદ સમજે છે પોતાને, તમે ક્યાંથી સમજી શકશો? જે શ્રીમદ પોતાને સમજે છે એ આપ સમજી શકો તો બલિહારી. અમે તો કહીએ છીએ આવી જાઓ બધા એના માર્ગમાં.
એટલે એના માર્ગમાં એટલે વિતરાગના માર્ગમાં સત્ય વિતરાગ માર્ગ છે, એને અનુસરો. એને જે કહ્યું છે તેને અનુસરો તો લાલી લાગે આપણી તમારી બંનેની, નહીંતર તો તાલીએ ન લાગે. લાલી તો ન લાગે પણ તાલીએ ન લાગે તમારી ને અમારી વચ્ચે. ના, એ પછી બીજું પેપર હતું. આ વળી વાત જુદી. ના, એ જે વાત હતી ને લઘુરાજ સ્વામીના સમયમાં, એ વાત જુદી હતી. આમાં આ નહોતું. આ અપલક્ષણની વાત પછી હમણાં આવી. ઓલામાં હતી બધી આવી જ વાતો, પણ એ જુદી હતી. આ વાત નહોતી. આમાં લખ્યું તો 29મા પત્રમાંની અંદર છે ને, જુઓ 27મો પત્ર, એમાં થોડાક વાક્યો લીધા હતા. હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે વગેરે. અને બીજી 2-3 વાતો હતી હજી કંઈક એમાં. એ જે પેપર હતું ને એમાં લઘુરાજ સ્વામીની હાજરીમાં કહેવાયું હતું. પછી તો ઓલા ભાઈએ ક્ષમા પણ યાચી પછી. અને એની બીજી વાત એવી હતી કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. આવી બધી બાબતો લઈને એને વિવાદ ઉભો કર્યો હતો ત્યારે, તે સમયે. એ તો રામસુરીના સાંગાણાના હતા. અને પછી તો એ વાત એવી આવી કે રામસુરીના સાંગાણાના તો ભલે હતા, પણ પોતે રામસુરી હતા. એમ વાત બહાર આવી. કારણ કે જેણે એ ખુલાસો માંગ્યો ને, એ અમારા ઘાટકોપરના મહેતા કરીને એક ભાઈ હતા. એ પેપરને માં લખી કરી અને મહેતા ફેમિલીના હતા. તો અમે એને ફોન કર્યો. મેં કીધું આજે તમે ખુલાસો કર્યો તો સારી વાત છે, બહુ સરસ ખુલાસો કર્યો છે, પણ મૂળમાં શું હતું એમ. તો કે એ મૂળમાં આચાર્ય હતા, પોતે સુરી. ઠીક છે, જે હોય તે, આપણે એની સાથે કંઈ સંબંધ નથી. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્ઞાનીને ન સમજવામાં આ બધી ભૂલ થઈ શકે છે. મૂળ વાત એ છે. અને બીજી વાત એ છે, આપણે પણ આપણા આત્માને નહીં સમજીએ તો આપણે ભૂલું તો થઈ શકે છે. આપણે ભગવાનને કઈ રીતે અત્યારે માનીએ છીએ એના ઉપર તો મોટો આધાર છે. આપણે ગુરુને કઈ રીતે માનીએ છીએ એના ઉપરથી તો આધાર છે. ભગવાનને આપણે જ્યારે પ્રાર્થના કરીએ ને ભગવાનને કહીએ કે ભગવાન મને ખ્યાલ રાખજે, મારું મને સંભાળજે, મને તારજે, તો એ ભક્તિથી શબ્દો શોભે છે, પણ જ્ઞાનથી તે શબ્દો હાનિ પામે છે. મને તારજે ભગવાન, ઉઘાડજે. ભક્તિમાં ઠીક છે, એ હૃદયાગમ છે ભક્તિમાં, પણ જ્ઞાનાગમમાં આ વસ્તુ ન શોભે. એ સાધકને બાધક છે. બરોબર છે વિનોદભાઈ? ભક્તિની અપેક્ષા એ બરોબર છે, પણ જ્ઞાના અપેક્ષા એ તો તે બાધક છે કે ભગવાન તું મને તારજે, હું તારા બારણે આવ્યો છું. કેટલી જાગૃતિ રાખવી પડે છે ત્યારે આ વિતરાગ માર્ગની અંદર પ્રવેશ થાય છે. ત્યારે તો પ્રવેશે નથી આવતો. ભલે કહીએ છીએ લેબલ મહાવીરનું લગાવીને ફરીએ છીએ, હું જૈન છું, ફરીએ છીએ, પણ લેબલથી કાંઈ થતું નથી. કારણ કે લેબલ કાંઈ ખાતું પીતું થોડું જ છે. એક પદવી મળી એક ભાઈને સ્ટેજ ઉપર, આટલો મોટો બિલ્લો મળ્યો, પદવી મળી સરસ મજાની. પછી જમવા બેઠા તો એક એના ભાણામાં પીરસાવવામાં આવ્યું. પછી ઓલો છોકરો કંઈક તોફાની હશે પીરસવા વાળો, તો કે પદને ખવડાવો. શું કીધું? તો ઓલા તો સમજ્યા નહીં ભાઈ, તો કે પદને ખવડાવો. નહીં સમજ્યા. પછી ત્રીજી વાર કીધું તો જેને પદ લીધું હોય તો એ હોશિયાર ને. ત્રીજી વખત કીધું તો કે હું પદને જ ખવડાવી રહ્યો છું. આપ સમજ્યા કઈ એમાં? હું પદને જ ખવડાવી રહ્યો છું. આપ સમજ્યા એમાં કઈ? તો આપ બુદ્ધિશાળી. તો આપ કોને ખવડાવો છો અત્યારે? આ મનુષ્ય પદ મળ્યું છે ને એને ખવડાવો છો, સમજી લેજો. હા, પદ જ ખાય છે, સમજી લેવું. પદ એટલે અહંકાર, મમકાર. બસ આનાથી જ બધું આ સંસાર આપણો અનાદિથી ચાલે છે. વિશેષ કહેશું.